આટલું બધું શું વિચારી રહી છે? આ રૂપની પાછળનું રહસ્ય કંઈક જુદું જ છે એવું કેમ કહ્યું તે? સમાજ એક નાની વાતને પણ મોટી બનાવી દે છે. સાચું ન હોવા છતાં એક વિડિયો વાયરલ થઈ જાય છે. હવે એ જ સત્ય છે. હારશે. સત્ય હારી જશે. જિંદગીના મેદાનમાં સત્ય હારી જશે. બધા એવું જ વિચારે છે ને હેને? પણ હવે હું આ હારને જીતમાં બદલીને રહીશ. આ સમાજના લોકોને સત્ય જાણવામાં કોઈ રસ નથી ને દિવ્યા. એમને જે સામે નજર આવે છે એ વસ્તુને એ સત્ય માની લે છે અને પીઠ પાછળ ગમે તેવી વાતો કરે છે. ખાલી વાતો નથી કરતા, તમને જજ કરે છે. અને આ બધું તારી હારે જ થયું છે ને? આ બધું મારી સાથે જ કેમ થાય છે? એ વિજય સાથે કેમ નહીં? જો આવું કંઈક આપણે વિજય સાથે પણ કરીએ તો એની ઇજ્જત પણ જાય ને. આ પૈસા વાળાઓનું આપણે કંઈ બગાડી નથી શકતા એ જ વિચારીને તો આપણે ચૂપ બેઠા છીએ ને. પૈસા એના બાપના છે અને એના બાપ વિના એની કોઈ ઓકાત નથી. આપણે વિજયની સાથે કંઈ પણ કરી શકીએ છીએ. એની પાસે મમ્મી છે, એના પપ્પા પણ છે, એની પાસે પૈસાનો પાવર છે. આ સમાજ એનો જ સાથ આપશે. નહીં આપે. મારી સાથે ઊભા રહીને એ બધા જ મને સપોર્ટ કરશે, કેમ કે બધા લોકોની નજરમાં વિજયને કંઈક અલગ રીતે રજૂ કરીશ. કિરણ, જમવાની તૈયારીઓ થઈ ગઈ છે ને? જોતો શું થયું ભૈલા? તારી હાથે એક વાત કરવી છે. બેના બેના શું વાત છે ભૈલા? બેના બધું કોમ હરખી રીતે તો થઈ રહ્યું છે ને? આજે બધા કામ સરખી રીતે થવા જોઈએ. કેમ, તું એવું ઈચ્છે છે કે કોઈ પ્રોબ્લેમ થાય? અરે તુંય હું બેના આવી વાતો ચમ કરે છે? જો જો મારી વાત ધ્યાનથી સાંભળ. મારી આ ડાબી આંખ બહુ ફરકી રહી છે હો બેના. જો જો. સારું, કાલે સવારે ડોક્ટરને બતાવી આવજે. અત્યારે શાંતિ રાખ ભૈલા. એવી વાત નહીં બેના. હું પણ ચૂપ રહ્યો તું પણ ચૂપ રહીએ ને. આ પંડિતજીથી કોઈ ગડબડ થઈ જાય તો શું કરીશું? પણ પંડિતજી એવી ગડબડ કેમ કરે ભૈલા? બેના આપણને બંનેને ચૂપ જોઈને કોઈ સિગ્નલ નહીં મળી રહ્યું એવું વિચારીને પંડિતજી સગાઈની વિધિ પૂરી કરી દેશે તો પછી આ ગીતાનો અમનો પ્રોબ્લેમ તો એક્ટિવ મોડમાં જ રહી જશે ને બેના. પછી આ વિજય અને વલસાડ વાળી સોડીના લગનમાં લોબો ગેપ પડી જશે અને આ ગેપમાં ગીતા કોઈ પણ કરી શકે છે હે ને? ભૈલા, એ બધું મને ખબર છે. યોગ્ય સમય પંડિતજી વાત કરશે. અરે હજુ ચેવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે બેના. જો હવે તું એક કામ કર, તું અત્યારે જ જઈને પંડિતજીને સિગ્નલ આલ દે. એમને વાતચીત શરૂ કરવાનું કહી દે બેના. હગાઈની વિધિના સમયે લગ્નની વાત થઈ રહી છે એ સાંભળીને તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ જશે અને એ પછી બધા લોકો કોક ને કોક નિર્ણય લેશે ને બેના. આ બધા કોમમાં બહુ વાર લાગી જશે. તું સમજ બેના. સમય લાગવા દે. તને ચે રીતે સમજાવું બેના? લગ્ન પહેલા ગીતા આવી જશે તો ગડબડ થઈ જશે. એ નહીં આવે. આમ પણ આજે વિજય અને પૂર્ણિમાના લગ્ન થઈ જ જશે. લગ્ન નહીં થાય ત્યાં સુધી રિસ્ક જ છે બેન. હવે જો ગુરુજીના કહેવા પ્રમાણે જો ગીતા આ ઘરમાં આવી જાય તો વિજયની પત્ની બનશે. આ અપશુકન થતા આપણે જો રોકવું હોય તો બને એટલું જલ્દી વલસાડવાળી સોડી હાથે વિજયના લગ્ન આપણે કરાવી દેવા પડશે. અને આ કોમમાં જેટલી ઉતાવળ કરીએ એટલું આપણે બધા માટે સારું છે. બધું આટલું જલ્દી તો થઈ રહ્યું છે અને ગીતાને એના પોતાના પ્રોબ્લેમ્સમાંથી બહાર આવતા 2-4 દિવસ તો લાગી જ જશે અને ત્યાં સુધી વિજયની મેરિડ લાઈફ શરૂ થઈ ચૂકી હશે. એટલે હવે 5 મિનિટમાં પંડિતજી પોતાની વાત શરૂ કરશે. આજે એ લગ્ન કરાવીને જ રહેશે. તું એના માટે વધારે ચિંતા ના કરીશ ભૈલા. હા બંધ. હવે હું કોઈ નહીં વિચારું. બસ બંધ. આ ઘરના ભલા માટે જે કોઈ કોમ થઈ રહ્યું છે એમાં વિઘ્ન ન આવે મારી તો એટલી જ ઈચ્છા છે બસ. તો પછી હવે હું કરવાનો વિચાર કરી રહી છે ગીતા? સમસ્યા જ્યાંથી શરૂ થઈ છે સમાધાન પણ ત્યાં જ છે. સમસ્યા શરૂ કરી એ જ બધું ઠીક કરશે. કેવી રીતે? જવાબદારી આપી હોય તો એને નિભાવી તો પડે ને દિવ્યા. મતલબ તું વિજયને જવાબદારી આપવાની છે અને એ તારી વાત કેમ માનશે? હું એને શું જવાબદારી આપીશ અને એ એને નિભાવશે? અને આવું જ્યારે થઈ રહ્યું હશે ત્યારે તમારે લોકોએ અહીં શું કરવાનું છે એ હું તમને કહું છું. હવે હું શું કરવાની છું એ તમને લોકોને ખબર પડી ગઈ ને? એવું ના કરીશ ગીતા. ખતરનાક લોકો સાથે પંગો ના લે તું. તારી સમાધિ બનાવી દેશે બકા. એવું વિચારીને બેસી રહીશ તો અહીં મારી સમાધિ બનશે. તો પછી હવે તો ક્યાં જવાની છે? ડાયરેક્ટ એ વિજયના ઘરે. અરે બેન, આખરે તમે તમારો નિર્ણય બદલ્યો નહીં ને? વિચારી તો જુઓ. આહા, હવે પંડિતજી સગાઈના ટ્રેક પરથી ઉતરીને લગ્નના ટ્રેક પર આવી રહ્યા છે. કેવો નિર્ણય પંડિતજી? શુભ કાર્ય માટેનો નિર્ણય. અહીં સગાઈ તો થઈ જ રહી છે ને પંડિતજી? એ શુભ કાર્ય નથી? તમે સમજ્યા નહીં ને.
હું સગાઈ વિશે વાત નથી કરી રહ્યો, આ બાબા એટલે લગ્ન વિશે. અમે તો અહીં સગાઈ માટે આવ્યા છીએ. તમારી વાત બરાબર હશે યજમાનજી, પણ મને એટલી જ ખબર છે કે લગ્ન જરૂરી છે. ભાનુ, આ શું કહી રહ્યા છે? હું આ બાબતે તમને વિસ્તારથી સમજાવું. તમારા દીકરાની કુંડળીમાં દોષ છે અને એ દોષના નિવારણ માટે એના જીવનને સુખમય બનાવવા આ છોકરી જેવી કુંડળીવાળી છોકરીને વિજયની પત્ની બનાવી એ જરૂરી છે. લગ્નથી જે દોષનું નિવારણ થશે ગુરુજીએ કીધું છે. એ વાત અમે પણ જાણીએ છીએ પંડિતજી. એટલે તો મારી પત્નીએ 2000 છોકરીઓની કુંડળી જોઈને આ પૂર્ણિમાને જ વિજયની પત્ની બનાવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણય તો એકદમ યોગ્ય છે, પણ સગાઈનો નિર્ણય યોગ્ય નથી. આ તમે શું કહી રહ્યા છો? એમાં ગભરાવાની કોઈ આવશ્યકતા નથી બહેન. આજે સગાઈના બદલે લગ્ન કરાવશો તો ઉચિત રહેશે. સગાઈ થયા પછી તો લગ્ન પણ થઈ જ જશે ને પંડિતજી? અવશ્ય થશે, પરંતુ આ મુહૂર્ત ફરીથી પાછું નહીં આવે. આ જ મુહૂર્ત મને બહુ લાભકારી લાગે છે. તમારો દીકરો આ છોકરીના ગળામાં જેવું મંગળસૂત્ર પહેરાવશે, આ બંધન 7 જન્મ સુધી બંધાઈ જશે. અને એટલું જ નહીં, તમારા દીકરાની કુંડળીમાં જે દોષ છે 7 જન્મ માટે જતો રહેશે. સંકટ હંમેશા માટે ટળી જશે. વિચારો, આ જ વાત મેં આપના શ્રીમતીને પણ કહી હતી. મારા અનુસાર આજે જ બંનેના લગ્ન કરાવી દેવા ઉચિત છે. આ રીતે સગાઈ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. અર્થહીન છે આ બધું. એટલે જ તમારા બધાનું મૌન તોડવા મેં આ વિધિ રોકી લીધી. ભગવાન, હું જે કરીશ એ કરવાથી મારી જીત થશે કે નહીં એ હું જાણતી નથી, પણ જો ચૂપચાપ બેસી રહીશ તો જરૂર હારી જઈશ. એટલે હું છેલ્લા શ્વાસ સુધી અન્યાય વિરુદ્ધ લડતી રહીશ. ખબર નહીં કેમ આજે એવું લાગી રહ્યું છે કે જાણે આજથી મારો સારો સમય શરૂ થવાનો છે, અને આજે મારો આત્મવિશ્વાસ જાગ્યો છે. આજે મારા આ નિર્ણયથી સામેવાળાનું અભિમાન ઉતરી જવું જોઈએ, અને ઉતરશે જ. ભાનુ, આ બધું શું છે? એ તો હું જાણું છું કે આજે સગાઈ છે, મેં એમ જ કહ્યું હતું. અને છોકરીવાળા પણ આજે સગાઈ છે એવું વિચારીને જ આવ્યા છે. એવામાં સીધા લગ્ન કરવાની વાત કહું તો તમને બધાને કેવું લાગશે ખબર નથી. પણ બેન, બધું જાણવા છતાં તમારા દીકરાને સંકટમાં કેમ નાખો છો? આ ક્યાંનો ન્યાય છે એ જવાબ આપો. આજનું મુહૂર્ત એટલું શુભ છે કે આ ચોગડિયામાં લગ્નની વીંટી નહીં મંગળસૂત્ર પહેરાવો તો કુંડળીમાં જે દોષ છે, એની કુંડળીમાં જે કોઈ દોષ છે, એ બધા દોષનું નિવારણ થશે હંમેશને માટે. આ સ્થિતિમાં તમારું આ રીતે ના કહી દેવું યોગ્ય નથી યજમાન. ભવિષ્યને માટે, બંને જણાના સુખ માટે તમે માની જાઓ. તક જતી ના કરો. હાથ જોડીને વિનંતી છે. બેના પંડિતજી જેટલી હારી વાત કરી રહ્યા છે. એટલે વિજય અને પૂર્ણિમાના લગ્ન થાય, એમનું જીવન સુખ અને શાંતિમાં વીતે, એ જે ઈચ્છે છે હે ને પંડિતજી? બેના મારા હિસાબે તો તમારે મોની જવું જોઈએ બેના. પણ ભૈલા, આ રીતે અચાનક લગ્ન કરાવવા યોગ્ય રહેશે ખરા? આ કોઈ સામાન્ય માણસ નથી, એક મંત્રી છે, ન ભૂલીશ. અને જો આજે અહીં લગ્ન થઈ ગયા તો મંત્રીના દીકરાના લગ્ન છુપી રીતે થયા છે એ ન્યૂઝ બની જશે. અને પછી ન્યૂઝ ચેનલવાળા જાત જાતની નેગેટિવ વાતો કરશે. પ્રેસવાળા આમની સામે માઇક લઈને ઊભા રહી જશે, એમને વિચિત્ર સવાલો પૂછશે. એ સારું લાગશે ભૈલા? જરા વિચાર કર ભૈલા, મંત્રીના દીકરાના લગ્ન આ રીતે માત્ર 10 લોકોની વચ્ચે ઘરમાં થઈ ગયા તો એવી જાણ બધાને થાય તો એમની પ્રતિષ્ઠાનું શું? દીકરાની કુંડળીના દોષને નિવારવા પતિની ઇજ્જત દાવ પર લગાવી દઉં? આ કરવું પડશે ભાનુ. તું સમજી લે, ઇજ્જત કરતા જીવન વધારે મહત્વનું છે. આમ પણ મારી પ્રતિષ્ઠાનો મને કોઈ મોહ નથી. વિજયની કુંડળીના દોષ જો આવું કરવાથી દૂર થતા હોય તો ભલે આજે લગ્ન થઈ જતા. આ તમે કહી રહ્યા છો? મેં તો છોકરીવાળાને કંઈ જ કહ્યું નથી. ખબર નહીં એ પણ શું વિચારશે. અમે શું સમજીએ બહેનજી? અમારા જેવા ગરીબનો તમારા જેવા અમીર ઘરમાં સંબંધ જોડાય છે, એ જ અમારા માટે મોટી વાત છે. જો તમે છોકરીવાળા છો એટલે આવું કહી રહ્યા છો, પણ પૂર્ણિમા... મારા વિચારો તો મારા સુધી જ સીમિત હતા. તમે અમારો બધો જ ખર્ચ ઉપાડી લીધો. અમે લોકો તમારી સાથે બરાબરી ન કરી શકીએ.
તમારા ઘરની વહુ બનવામાં મને સંકોચ થતો હતો, પણ આજે તમારા દીકરાની કુંડળીના દોષ દૂર કરવાવાળી છોકરી છું હું, અને અમારા તરફથી તમને મદદ મળી રહી છે એવી ભાવના મને આનંદ આપી રહી છે. મારા કારણે તમારા દીકરાનો દોષ દૂર થશે એ વાતથી હું ખુશ છું. હું અત્યારે જ તમારા દીકરાના હાથે મંગળસૂત્ર બંધાવવા તૈયાર છું. બેના હવે તો સોડીએ તૈયાર છે. જીજુ તમારું શું કેવું છે? આજે સગાઈ નહીં, લગ્ન જ થવા દો. આજે આ શુભ કાર્ય પતી જવા દો, પછી એક સારું રિસેપ્શન રાખી લઈશું. આમ તો એકવાર જમાઈજીને પૂછી લેવું જોઈએ. અરે આને આ તો હીરા જેવો છે, મારો ભોણો છે, પૂછવાની જરૂર નહીં. આ એ છોકરો છે જેણે પોતાના વડીલોની વાત ચારે ટાળી નહીં. પંડિતજી તમે જોઈ રહેશો, શરૂ થઈ જાઓ. એન્ગેજમેન્ટ સ્ટોપ, વેડિંગ સ્ટાર્ટ. ખબર નહીં પણ મને બહુ બીક લાગે છે દિવ્યા. કઈ વાતનો ડર? ગીતાની વાતને લઈને એ થોડું ઘણું કહીને વહી ગઈ. હવે આગળ હું પગલા લેશે, હું કરશે, મને તો કાંઈ સમજાતું નથી. આપણને સમજાવ નહીં, પણ એને બધું જ ખબર છે. નહીં તો એ આ રીતે પંગો ના લે. જેટલી વાર પણ પંગો લીધો, શું રિઝલ્ટ આવ્યું તને ખબર નથી સુકન્યા? એના વિશે વધારે ન વિચારવું જોઈએ, કેમ કે ગીતા અત્યારે જે સ્થિતિમાં છે એમાં એણે કંઈક ને કંઈક તો કરવું જ પડત. એ બધું તો ઠીક છે, પણ એ કેવી રીતે જીતશે? એણે જેની હારે પંગો લીધો છે એ પહાડ છે. ગીતાને આવા પહાડોનો સામનો કરતા સારી રીતે આવડે છે. એટલે એ પહાડને કાપીને રસ્તો બનાવશે. હવે એમની સાથે શું કરશે એ તો ખબર નથી, પણ હા, એના માન સન્માનને ગમે તે સ્થિતિમાં પાછું મેળવીને જ રહેશે, ગેરંટી છે મને. કાંઈ ગડબડ થઈ તો આપણે એને આપણા ઘરે નહીં રાખી શકીએ. જોઈએ, પહેલા એણે જે કામ આપ્યું છે એ કરી લઈએ. ખબર નહીં બકા, એ વિજયના ઘરમાં શું ચાલી રહ્યું. હાલો હાલો હાલો, બધા જેટલા આશીર્વાદ આલી શકો છો એ હાલો. તમે આશીર્વાદ આલશો તો આ મંગળસૂત્ર આ બંને બાળકોના જીવનમાં સદાય સુખ અને શાંતિ લાવશે. હાલો હાલો, હાલ બેટા, હાલ હાલ હાલ. મામા તમે પણ આશીર્વાદ આપી દો. અરે ના બેટા, હજુ સુધી ભગવાને મને કોઈ સોડીના ગળામાં મંગળસૂત્ર બાંધવાનું ભાગ્ય નહીં આલ્યું, એટલે હું આવું કરીને અપશુકન કરવા નહીં માંગતો. તમારું મન બહુ જ મોટું છે, એટલે જ થઈ રહ્યા છે. તારું મન મોટું છે ભાનુ, બધું જ કરે છે, પછી છેલ્લે શાંત થઈ જાય છે. જો કોઈ સમસ્યા હોય અને એને નિવારવાનો કોઈ રસ્તો હોય તો એ કામ ઝડપથી કરી દેવું જોઈએ. હું તો તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વિશે વિચારી રહી હતી. ઇજ્જત કરતા વધારે મહત્વની માણસાઈ હોય બા. લે બેટા વિજય, જે તારી જીવન સંગીની બનવાની છે એ ભાગ્યવાન છોકરીને મંગળસૂત્ર પહેરાવીને પોતાની બન. અરે બેટા, મંગળસૂત્ર તારે પહેરાવવાનું છે, એમાં મમ્મા સામે કેમ જુએ છે? હું દરેકે દરેક કામ મમ્માને પૂછીને જ કરું છું, કારણ કે હું મમ્માનો દીકરો. પહેરાવી દે બેટા, ભગવાન તારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે. હા હા હા, શ્રવણ કુમાર છે. પોતાના મા બાપને પૂછ્યા વિના સોડીને ભગાડીને લગ્ન કરવા વાળા આજના યુવાનો જેવો નહીં, પણ લગ્નના મંડપમાં બેહીને પોતાની મમ્મીને પૂછીને મંગળસૂત્ર પહેરાવનારા છોકરાનો જય હો. ખરેખર કહ્યું, આવા છોકરા સાથે તમારી દીકરીના લગ્ન થવા ભાગ્યની વાત હા છે. તો બીજું હું પંડિતજી, તમે ચમ અટક્યાશો? મંત્રોચ્ચાર શરૂ કરી દો. માંગલ્યમ તંતુના નેના મમ જીવન હેતુના. એક મિનિટ પંડિતજી,